ગોળ નથી મમ્મી. તો આજે આપણે બનાવ્યા છે ઉત્તપમ. ઉત્તપમનું બેટર મેં પલાળી દીધું છે. એમાં એવું છે કે પહેલાં વિડીયો બનાવવાનો પ્લાન પછી થયો, એટલા માટે મેં એક મોટો કપ રવો લીધો છે, નિયરલી અબાઉટ 500 ગ્રામ રવો, એને 2 ગ્લાસ છાશ અને 2 ગ્લાસ પાણી એવી રીતે મિક્સ કરીને બેટરને પલાળ્યું છે. અને બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. ઇન્ગ્રીડિયન્ટ્સમાં મેં ટોમેટો, ગાજર, કેપ્સિકમ, ઓનિયન, મીઠો લીમડો, ધાણા અને આદુ, મરચી, લસણ અને આખા મરીને ખાંડીને લીધા છે. તમે જોઈ શકો છો ઇન્ગ્રીડિયન્ટ્સ ખૂબ જ મસ્ત દેખાય છે, એકદમ કલરફુલ પ્લસ હેલ્ધી, ફૂલ ઓફ ફાઈબર એન્ડ લો ફેટ. તો તમે આ રીતે ગમે ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ શકો છો. ઇફ તમારી પાસે કોર્ન હોય અવેલેબલ તો પછી નાખી શકો છો, આમાં એડ કરી શકો છો. રીતે કટ કરીને અને છીણીને ગાજરને છીણીને લીધું છે. ત્યારબાદ આપણા બેટરમાં આપણે 2 ચમચી મીઠું નાખ્યું છે. 2 ચમચી મીઠું નાખ્યા બાદ વેજીટેબલ્સ આપણે એમાં એડ કરીશું. બધા જ વેજીટેબલને એડ કરીને સારી રીતે મિક્સ કરી લેશું અને અગેન બેટરની કન્સિસ્ટન્સી ચેક કરી લેશું. અહીંયા મેં ગાર્નિશિંગ માટે સારા લાગે પ્લસ ટેસ્ટમાં પણ થોડું સારા લાગે એના માટે થોડા એવા બ્લેક તલ નાખ્યા છે બેટરની અંદર જ. બધું જ સારી રીતે મિક્સ કરીને આપણે બેટરને બહુ જાડું નહીં રાખીએ એ રીતે લઈશું. ત્યારબાદ એક પેનમાં થોડું ઓઇલ નાખીને ગરમ થઈ જાય લોઢી પછી એમાં થોડું ઓઇલ નાખીને આ રીતે 1 થી 1.5 બાઉલ જેટલું લેવાનું છે આપણે બેટર. અને આ ને ઉત્તપમને પતલો સ્પ્રેડ કરીશું, જેટલું બને એટલું થીન રાખીશું. તમે જોઈ શકો છો દેખાવમાં જ ખૂબ સરસ લાગે છે બિકોઝ ઓફ વેજીટેબલ્સ એન્ડ વ્હાઇટ કલર કોમ્બિનેશનના લીધે. આને આપણે બંને સાઈડથી ચડવા દેવું પડશે. ચડવામાં 2 થી 3 મિનિટનો ટાઈમ લાગશે. ગાર્નિશિંગ માટે મેં ફરીથી બ્લેક તલ એડ કર્યા છે. એક બાજુ ચડી જાય ત્યારબાદ આપણે એને ઉઠલાવીને બીજી બાજુ ચડવા માટે બેક થવા માટે રાખીશું. તો આપણો ઉત્તપમ રેડી થઈ ગયો છે. ઉત્તપમને મેં પિઝા ઉત્તપમ બનાવ્યું છે, ન્યૂ વર્ઝન. આ તમારા બધા માટે સરપ્રાઈઝ હતું અને આ મેં ખુદ ટેસ્ટ કરીને જોયું, ખૂબ ટેસ્ટી લાગે છે. તમે જરૂરથી ટ્રાય કરજો. ઉત્તપમની ઉપર ચીઝને ખમણી નાખ્યું છે, ત્યારબાદ તેમાં થોડું ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને બ્લેક તલ અગેન સ્પ્રેડ કર્યા છે. એને ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ જોડે સર્વ કર્યું છે. ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે.